नमस्कार स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ખેડૂત મિત્રો માટે ખુશખબર। ગોડાઉન તથા ધાર્યું બનાવવા માટે ગવર્મેન્ટ તરફથી સબસિડી સહાય આપવામાં આવે છે। સબસિડી સહાય 80 થી 87,000 સુધીની તમને સબસિડી સહાય મળવાપાત્ર છે। જે પણ મિત્રો ડુંગળીની ખેતી કરે છે તે ખેડૂત મિત્રોને આ સહાય આપવામાં આવે છે। તો હવે એવું નથી કે ડુંગળીની ખેતી કરતા હોય તેને જ આપવામાં આવે છે। કોઈ પણ બાગાયતી ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રોને આમાં લાભ મળવાપાત્ર છે। સબસિડી સહાય છે 50%, એટલે 80 થી 87,000 સુધીની તમને સબસિડી આમાં મળવાપાત્ર છે। તમારા ખર્ચના 50% તમે ગોડાઉન કે ધાર્યું બનાવો તેના ખર્ચના 50% તમને ગવર્મેન્ટ સહાય આપે છે। તો ફોર્મ ક્યાં ભરવું, ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ શું જોશે તે બધી જ માહિતી માટે મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો। તો ચાલો આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તે પહેલાં મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અવશ્ય કરજો। ચેનલમાં જો પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને આવા જ નોલેબલ। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમે પણ તમારા મોબાઈલ સ્ક્રીનમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઉં છું અને ત્યાં તમારે લખી દેવાનું છે આઈ ખેડૂત। જો સર્ચ કર્યું છે હું તમને લાઈવ તમને દેખાડી દઉં આઈ ખેડૂત। જો નીચે આઈ ખેડૂત લખી આવી ગયું ત્યાં તમે ક્લિક કરી દેજો અને આઈ ખેડૂત પોર્ટલ ખુલી જશે મિત્રો। હવે આઈ ખેડૂત ગુજરાત ઉપર તમે ક્લિક કરી દો। જો નીચે લખેલું છે આઈ ખેડૂત ગુજરાત, તેના ઉપર તમે ક્લિક કરી દેશો એટલે આ રીતનું પોપઅપ કંઈ આવે તો તેને બંધ કરી દેજો। ઓકે મિત્રો, આ ગુજરાતી ઇંગ્લિશ તમે ગમે એ સિલેક્ટ કરી શકો છો, ગમે એ ભાષા આપણે સમજવામાં આસાની રહે તેવા માટે ગુજરાતી ભાષા રાખી છે। ઓકે મિત્રો, પછી નીચે જવાનું, નીચે જશો એટલે અહીંયા જો લખેલું છે વિવિધ યોજનાઓ, જો અહીંયા લખેલું છે વિવિધ યોજનાઓ, તેના ઉપર ક્લિક કરી દેજો। તેના ઉપર ક્લિક કરશો એટલે આવું કોઈ પ્રોપેપ પાછું ખુલશે, એડવર્ટાઇઝ બંધ કરી દો। હવે તમારે જવાનું છે બાગાયત ખેતીમાં। ઓકે મિત્રો, હવે તમે બાગાયત ખેતીમાં જશો એટલે તમને જેટલી પણ યોજનાઓ અત્યારે ચાલે છે તે બધી યોજનાઓ તમને દેખાડશે। ઓકે મિત્રો, તો આપણે બાગાયત ખેતીની અંદર આવી ગયા છે। હવે જેટલી પણ જો અહીંયા યોજના છે તે બધી યોજના તમને દેખાડે છે, જોઈ લેજો આ A to Z યોજનાઓ। જે યોજનામાં તમારે ફોર્મ અલગથી ભરવું હોય તો તમે ભરે। આ વિડીયો આપણે પહેલાં પણ એક શરૂઆતમાં જ્યારે પોર્ટલ ચાલુ થઈ હતી ત્યારે બનાવેલો છે આપણો વિડીયો, તે પણ તમે જોઈ શકો છો। હવે મિત્રો તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરતા જશો એટલે 18 નંબર ઉપર આવશે। નીચે સ્ક્રોલ કરતા જાઓ 17 ને 18 નંબર જો આ ડુંગળીનું આપણે છે। હવે અહીંયા ક્લિક કરી દેજો। તમે ક્લિક કરશો એટલે આવો પાછો ઇન્ટરફેસ ખુલશે। હવે તમારે નીચે પાછું સ્ક્રોલ કરવાનું છે મિત્રો। હવે અહીંયા વાંચી લેજો, આમાં ST SC OBC દરેક માટે અલગ અલગ છે, પણ હરેકમાં જે સહાય છે તે જોઈ લીજો। સહાય ઉપર જોઈ લેજો 87,500 રૂપિયા છે। ઓકે મિત્રો, એ પછી અલગ અલગ ઓલામાં છે ST માટે, OBC માટે, પછી EW, પછી એવા જે જનરલ કેટેગરીમાં આવે છે તેમાં ઓછું છે, બાકી બધામાં 50% છે। જનરલ કેટેગરીમાં જે મિત્રો આવતા હોય ખેડૂત મિત્રો તેના માટે ઓછું છે, બાકી જેટલા પણ કેટેગરીમાં આવે છે ST SC OBC EWS બધા માટે 50% સબસિડી સહાય છે। તો આ જોઈ લેજો મિત્રો, આખી ડિટેલ્સ તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો। ઓકે મિત્રો, હવે આપણે ફોર્મ ભરીને પણ એક જોઈ લઈએ કે કેવી રીતે ફોર્મ ભરવું। તમે મોબાઈલમાં તમારા મોબાઈલમાં હાથે ઘરે બેઠા પણ તમે ફોર્મ ભરી શકો છો। તમે તમારા મોબાઈલમાં મેં આગળ કીધું તેમ ગૂગલ ક્રોમ ઓપન કરીને જે મેં આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું કીધું તે સર્ચ કરી લેવાનું અને બાગાયતમાં વયું જવાનું। બાગાયતમાં ઉપરથી 18મા નંબર ઉપર છે, રેડી। પછી આ રીતનું ખુલે, ત્યાં જુઓ અહીંયા અરજી કરો ત્યાં ક્લિક કરી દેવાનું। ઓકે મિત્રો, જો અહીંયા ત્યાં ક્લિક કરશો એટલે એક નવો વિન્ડો
ખુલશે મિત્રો તમારે. તો આપણે ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા બાદ તો આ રીતના પેજ ખોલે. તો મિત્રો તમારે અહીંયા ના કહી દેવાનું અને આગળ વધી જવાનું છે. ઓકે મિત્રો, તો આગળ વધી ગયા. હવે નવી અરજી ઉપર ક્લિક કરો. તમે ત્યાં ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું તમારે સામે ફોર્મ ખુલી જશે. હવે અહીંયા પહેલી જગ્યાએ તમારું નામ લખી દેજો. અહીંયા નામ લખી દો. અહીંયા પતિ અથવા પિતાનું નામ અને અહીંયા અટક. અહીંયાથી જિલ્લો સિલેક્ટ કરી લ્યો. અહીંયાથી તાલુકો જિલ્લો સિલેક્ટ કરી લ્યો અને અહીંથી ગામનું નામ સિલેક્ટ કરી લ્યો. ઓકે, પછી અહીંયા એડ્રેસ સરનામું નાખી દો. આધાર કાર્ડમાં હોય ને આ બે જગ્યાએ તમારા ગામનું નામ નાખી દો. અહીંયા પિનકોડ નંબર નાખી દો. અહીંયાથી લિંક સિલેક્ટ કરી લ્યો, સ્ત્રી પુરુષ. ઓકે, અહીંથી જાતિ સિલેક્ટ કરી લો, ST SC OBC જે પણ તમારી જાતિ હોય તે સિલેક્ટ કરી લેજો. પછી ઈમેલ એડ્રેસ જો હોય તો નાખો, ન નાખો તો હાલ. ઈમેલ એડ્રેસની કોઈ જરૂર નથી. દિવ્યાંગ હોય તો આ નગર ના પાડી દેવાનું છે મિત્રો તમારે. આગળ ચેક કરી લઈએ મિત્રો. હવે ખેડૂતનો પ્રકાર નાના મોટા કે સીમાં જે હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. મોબાઈલ નંબર ખાસ તમારે ચાલુ હોય તે નાખવાના છે, કારણ કે મેસેજ તમારો મોબાઈલ નંબર ઉપર આવશે. આધાર કાર્ડ નંબર નાખી અને નીચે ક્લિક કરી દેવાનું છે અને નીચે સ્ક્રોલ કરશો. આ બધામાં ના આપી દેવાનું છે. બધામાં ના સિલેક્ટ કરી અને તેથી નીચે આગળ આવી જવાનું છે. અહીંયા બેંકના IFSC કોડ નાખી દેવાના મિત્રો. IFSC કોડ નાખશો એટલે બ્રાન્ચ તમારી બેંકની દેખાડી દેશે. બ્રાન્ચ સિલેક્ટ કરી લેવાની છે તમારે. બેંક જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. પછી તમારે અહીંયા બેંક નંબર નાખી દેવાના છે. જે તમારા એકાઉન્ટ નંબર હોય તે નાખી દેવાના. એકાઉન્ટ નંબર નાખી અને અહીંયા એકાઉન્ટ નંબર પાછા નાખી દેવાના. કન્ફર્મ કરી લેવાના છે. પછી બેંક પ્રમાણે જે બેંકની સોંપણીમાં તમારું નામ હોય તે અહીંયા લખી દેવાનું છે અને બેંકમાં જે તમારો એડ્રેસ હોય તે અહીંયા લખી દેવાનો છે મિત્રો. પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે ખેડૂતનો પ્રકાર કે દેવાનો રહેશે. એટલે તમે ખેડૂતના પ્રકારમાં ખેડૂત ખાતેદાર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ખેડૂત ખાતેદાર સિલેક્ટ કરશો, તાલુકો જિલ્લો અને તે બધું ઓટોમેટિકલી આવી જશે. અહીંયા તમારે રાશન કાર્ડ નંબર નાખવાના રહેશે મિત્રો. અહીંયા તાલુકો જિલ્લો તે બધું ઓટોમેટિક આવી જશે. ઓકે મિત્રો, અને ખેતરના ખાતા નંબર તમારે નાખી દેવાનો. ખેતરના ખાતા નંબર નાખશો એટલે ખેડૂતનું નામ અહીંયા શો કરી દેશે. તમારે ખેડૂતનું જે ફોર્મ ખેડૂતનું નામથી ભરતા હોય તેનું નામ સિલેક્ટ કરી લેવાનું અને અહીંયા રાશન કાર્ડ નંબર નાખી દેવાનો. રાશન કાર્ડ નંબર નાખી દેજો. સિલેક્ટ કરશો, અહીંયા સર્ચ કરશો એટલે જે પણ ખેડૂતનું ફોર્મ ભરાતું હશે તેનું નામ સિલેક્ટ કરી અને આ કેપ્ચા કોડ અહીંયા નાખી અને સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. જેવું તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા હું ફોર્મ ભરતો નથી એટલે ઉપરથી હું તમને દેખાડું છું. પછી તમારે અરજી કન્ફર્મમાં જવાનું છે. અહીંયા જુઓ અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે બધી જ ડિટેલ્સ આવે ભરાઈ ગયેલ ત્યાં રહે. માત્ર ખાલી તમારે કેપ્ચા કોડ નાખી અને આગળ વધી જવાનું છે. કેપ્ચા કોડ નાખી અને સર્ચ ઉપર ક્લિક કરી દેજો એટલે પાછું ઉપર જજો એટલે ડાયરેક્ટ અરજી પ્રિન્ટ લખેલું આવશે. અહીંયા જોયો અરજી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ નીચે આવી જવાનું. હવે ખાલી કેપ્ચા કોડ નાખી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું. જો તમારા પાસે પ્રિન્ટર છે તો અરજી ડાયરેક્ટ પ્રિન્ટ થઈ જશે, નહીંતર તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.